શું સારંગપુર ધામના કિંગ ઓફ સારંગપુર મૂર્તિના વસ્ત્રો અને લોકો પર કોપીરાઇટ લઈ શકાય? સારંગપુર મંદિર તરફથી આ મામલે એક મોટી સ્પષ્ટતા સામે આવી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે માત્ર ને માત્ર મૂર્તિ, તેના સુવર્ણ વાગા અને સંસ્થાના લોકો પર જ કોપીરાઇટ અને ટ્રેડમાર્કની પ્રક્રિયા કરાઈ છે. કારણ કે નકલી સાહિત્ય, નકલી વ્યવસાય અને ખોટા રૂમ બુકિંગના નામે ભક્તો સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ રહી હતી. પરંતુ સારંગપુર ધામ પર અન્ય કોઈ વ્યક્તિએ પણ ટ્રેડમાર્કની અરજી કરી હોવાથી મંદિરને કાયદાકીય રીતે આ પગલું ભરવાની ફરજ પડી છે. બીજી તરફ સનાતન સંત સમિતિના સંતોએ પણ આનો ઉગ્ર વિરોધ કર્યો છે. જ્યોતિનાથ મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે તમે હનુમાનજીની મૂર્તિ પર કોપીરાઇટના નામે સનાતનીઓને ભ્રમિત ન કરી શકો. જ્યારે સુખાદમ રસ બાપુએ પણ સવાલ ઉઠાવ્યો છે કે ભગવાનના વસ્ત્રો કોપીરાઇટ કઈ રીતે હોઈ શકે? હાલમાં મંદિર હોય કે અન્ય સંતો પોતપોતાના દાવા કરી રહ્યા છે. આ વિવાદ વિશે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે.